37 વર્ષ જૂના પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયાની હત્યા કેસમાં નવો ખુલાસો થયો છે. રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને જેલના પૂર્વ વડા ટી.એસ. બિસ્ટ વચ્ચેના સંબંધોને લઈને ચર્ચા થઈ રહી છે. ટી.એસ. બિસ્ટ અને અનિરુદ્ધસિંહ એક જ ટેબલ પર જમવા બેઠા હોય તેવા ફોટો પણ સામે આવ્યા છે. ત્યારે પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાએ પુરાવા સાથે ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા. અનિરુદ્ધસિંહની સજા માફી માટે લખાયેલો પત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. જે દિવસે અનિરુદ્ધસિંહના દીકરાએ પત્ર લખ્યો તે જ દિવસે સજા માફી મળી ગઈ. કરોડો રૂપિયાના સોદા વિના શક્ય જ નથી તેવું પરસોત્તમ પીપળિયાએ નિવેદન આપ્યું છે. ત્યારે શક્તિસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાએ 29 જાન્યુઆરી 2018માં સજા માફી માટે અરજી કરી હતી. અરજી બાદ ટી.એસ. બિસ્ટે એ જ દિવસે સજા માફી પણ આપેલી હતી. સંવાદદાતા ઋષિ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. ઋષિ, વર્ષો જૂનો કેસ, પરંતુ આ સમગ્ર વિવાદ ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. શું નવી વિગતો સામે આવી? સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાની હત્યા મામલે હાઈકોર્ટ દ્વારા અનિરુદ્ધસિંહને જે સજા માફી રદ કરાઈ છે તે મામલે પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાએ ફેસબુક પોસ્ટ શેર કરી છે. તેમાં તેને એક પુરાવો પણ રજૂ કર્યો છે. પૂર્વ જેલ વડા બિસ્ટ અને અનિરુદ્ધસિંહ જાડેજા એક જ ટેબલ પર જમવા બેઠા હોય તેવો ફોટો શેર કરતા અત્યારે હડકંપ મચ્યો છે. અને સાથે જ તેને એક પત્ર પણ જાહેર કર્યો છે જેમાં શક્તિસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાએ પત્ર લખ્યો હતો પોતાના પિતાની સજા માફી માટે. અને એ જ દિવસે બિસ્ટ દ્વારા જે સજા માફી આપવામાં આવી, એટલે કે કરોડો રૂપિયાના સોદા વગર આ શક્ય નથી, આ પણ શબ્દોનો ઉપયોગ પરસોત્તમ પીપળિયાએ કર્યો છે. જોકે હાલ અત્યારે સમગ્ર મામલો ગરમાયો છે અને આ મામલે તમામ અગ્રણીઓ અનેકવિધ ચર્ચા પણ કરી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અનિરુદ્ધસિંહની જે સજા માફી છે તેની સામે પણ સવાલો ઉઠ્યા છે. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર ઋષિ આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર વિગતો માટે.